સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દતમ યદીયતે તત્ર પુમાન પાવત. ભગવાન ઇન્દ્રએ આવીને સ્તુતિ કરી. ઇન્દ્ર અભિમાન છે પતન કરનારું છે. મારા જે ભક્તને અભિમાન આવે ને એને પતનથી બચાવવા માટે એનું અભિમાન હું દૂર કરું છું. અભિમાન પતનનું પહેલું પગથિયું છે. તું અભિમાની થઈ ગયો, તું મારો સેવક છે. સ્તુતિ કરી, ક્ષમા માગી, ગાયને સાથે લઈને આવ્યા હતા, અભિષેક કર્યો, નામ પડ્યું ગોવિંદ. સ્તુતિ કરીને ઇન્દ્ર ગયા. કહે છે કે જે સ્વરૂપે ભગવાને ગોવર્ધન નાથ બની અને બધા અન્નકૂટ આરોગ્યા હતા એ સ્વરૂપ ત્યાં બિરાજતું હતું છેક મુગલ કાળ સુધી. પણ મુગલ કાળમાં જ્યારે થોડી ધર્મ ઉપર આપત્તિ આવી ત્યારે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ સ્વરૂપને ગાડામાં નાખી અને રાજસ્થાનમાં લઈ આવ્યા અને ત્યાં એની સ્થાપના કરી નાથદ દ્વારામાં. અને ગોવર્ધન નાથ બન્યા હતા. મન્નાથ શરણમ ગોષ્ઠમ એટલે એનું નામ પડ્યું શ્રીનાથજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવ. હે મારું માનડું છે ગોકુળ વનરાવના. મારા તનના આંગણિયામાં તુલસી નવન, મારા પ્રાણ જીવ. એ મારા તનના આંગણિયામાં તુલસી નવન, મારા પ્રાણ જીવન. હો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. વારે વારે માનવ દેહ ફરી ના મળે. આવો આવો અવસર પ્રભુ કદી ન મળે. વારે વારે મનુષ્ય દેહ ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. મારો લખ રે ચોરાશી ફેરા રે ટળે. જો મને મોહન રે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે ઘણી ખમા જાજી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા. હે ઘણી ખમ્મા જાજી ખમ્મા મારા શ્રીજી બાવાને. હે જાજી ખમ્મા
ઘણી ખમ્મા જાજી રે ખમ્મા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમ્મા એ ઘણી ખમ્મા જાજી ખમ્મા મારા શ્રીજી બાવાને એ જાજી ખમ્મા નંદનો દુલારો કાન જશોદાનો વાલો નંદનો દુલાલ રાજ જશોદાનો લાલો વ્રજનો વ્રજેશ કાન મેવાડનો રાણો હે વ્રજનો વજેશ આજ મેવાડનો લાલો મેવાડ રાયને ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા એ મેવાડના લાલને જાજી રે ખમા મારા શ્રીજી બાવાને જાજી રે ખમા શ્રી રાધે રંગે રૂપે શ્યામ છે ને મુરલીધર નામ છે રંગ રૂપે શ્યામ છે ને મોરલી બરદાર છે મુરલીના સુરમાં મધુર રાધાજીનું નામ છે હે મુરલીના સુરમાં મધુર એ રાધાજીનું નામ છે મુરલીધર શ્યામને ઘણી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા એ મોરલીધર શ્યામને જાજી રે ખમા મારા શ્રીજી બાવા તને જાજી રે ખમા હાલો ખમા વ્રજ ધામને આ ગોકુળિયા ગામને ભગદાનની આ ગોપીઓના ધામને નંદગામ બરસાના ગોપાલપુર ગામને નંદધામ બરસાના ગોપાલ ધામને એ ગાયોના ગોવાળને જાજી રે ખમા મારા શ્રીજી બાવાને ઘણી રે ખમા એ ગાયોના ગોવાળને જાજી રે ખમા મારા શ્રીજી બાવાને જાજી રે ખમા શ્રીજી બાવાને જાજી રે ખમા હે મારા શ્રીજી બાવાને જાજી રે ખમા બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય વલ્લભા ધીશ કી જય એ જ સ્વરૂપ આજે શ્રીનાથજી રૂપે બિરાજે છે. ભગવાને ગોવર્ધન ધારણ કર્યો છે. ભગવાન બધાને આગળ મોકલા આપ્યા હતા, ભગવાન પાછળ આવ્યા. સાંજ થવા આવી હતી. ભગવાનને થયું કે બધું બરાબર થઈ ગયું છે, પણ હજી બધા જે આવ્યા હતા હારે હવાર દીના એ મોડી રાતે પણ નંદ બાબાના આંગણામાં બેઠા હતા ને હોપો પડી ગયેલો. કોઈ કાંઈ બોલે નહીં, જાણે ભગવાનની વાટ જોતા હતા. અને જેવા કનૈયાએ પ્રવેશ કર્યો નંદાલયમાં તો 70 વર્ષના ઢોળી દાઢીઓ વાળા બધા ગોવાળિયા ઊભા થઈ અને દંડવત પ્રણામ કરવા માંડ્યા. ભગવાને નંદ બાબાને આમ ઈશારો કર્યો, એ સબ ક્યાં હે? નંદ બાબાએ કીધું સોરી, હું શું કરું, હું થયું?
અરે બાબા પગે કેમ લાગો? કીધું ચૂપ, કાંઈ બોલતો નહીં. હાથ વરથી અમારી ભેગો રહેશો, ખાછો, ચોરી કરસ, નાવા આવસ, કહેતો નથી હું કોણ છું? તમે મને થોડોકતા, આ નંદનો છોરો, યશોદાનો લાલો. ચૂપ! કોણ નંદ, કોણ યશોદા? હવે તારી બધી બાજી ખુલ્લી થઈ ગઈ. અમે હમણાં એ જ ચર્ચા કરતા હતા, નંદને પૂછતા હતા કે સાચું કેજો, આ તમારો છે કે ક્યાંકથી લઈ આવ્યા? એલા 7 વર્ષનો છોકરો 7 કોષના ગોવર્ધનને 7 દી સુધી સતત ધારણ કરી રાખે? નંદે બધી વાત કરી છે. ગર્ગાચાર્ય કીધી હતી કે આ નારાયણ સમો ગુણી, ને નારાયણ જેવું તો કોઈ નથી, તો તું જ નારાયણ છો, અમને ખબર પડી ગઈ એટલે પગે લાગી છે. અને અમારા ઘરે આવીને ચોરી કરી જાશો, માખણની ચોરી. ભગવાન માખણ ચોરે ગોપીઓના ઘરે જઈને, ના પાડે તોય જઈને ખાઈ લે. તો અમારા તો ઘરમાં ઘડીને તો ખાઈ જાશો. અને સંતો કે આ માખણની ચોરી છે એ ખરેખર તો મનની ચોરી છે. માખણ તો એક આલંબન છે. જેમ નવી સગાઈ થઈ હોય એ છોકરો છોકરીના ઘરે બાનું ગોતતો જવાનું, એ તો આલંબન છે. એને કઈ રસપુરી છે મેનુમાં એટલે નથી જવું, એને તો ઓલીને જોવા જવું છે. એમ ભગવાન માખણ ચોરે, એ તો માખણ તો બાનું છે, હકીકતમાં ગોપીનું ચિત્ત ચોરવું છે. ચિત્તડાની ચોરી એ કાનુડાનું કામ છે. ચિત્તડાની ચોરી એ કાનોડાનો કામ. ચિત્તડાની ચોરી એ કાનુડાનું કામ છે. ચિત્તડાની ચોરી એ કાનોડાનું કામ છે. ઘણા બધા ભજન ચિત્તની ચોરી ભગવાન કરે. અને જુઓ, ભગવાનને તમે બીજું બધું કઈ આપો કે ન આપો, પણ મન જરૂર આપજો. સંસ્કૃત સાહિત્યમાં એક સુંદર શ્લોક છે. રત્ના કરોસ્તિ સદનમ ગૃહિણી ચ પદ્મા, કિમ દેયમસ્તિ ભવતે જગદીશ્વરાય. પ્રભુ, રત્ના કરોસ્તિ સદનમ, જે દરિયામાંથી રત્ન નીકળે મહામૂલા, એ તો તારું ઘર છે. વળી ગૃહિણી ચ પદ્મા, લક્ષ્મી તારી ઘરવાળી છે. અને તું પોતે જગતનો ઈશ્વર છો. કિમ દેયમસ્તિ, હું તને હું આપું? મારી પાસે કાંઈ નથી. તે જે દીધું એ બધું તારું છે, શરીર તારું છે. પણ છતાં નાથ આવ્યો છું તારા દરવાજે, તો કંઈક દેવા જેવું લઈને આવ્યો છે. રત્ના કરોસ્તિ સદનમ ગૃહિણી ચ પદ્મા, કિમ દેયમસ્તિ ભવતે જગદીશ્વરાય. રાધા ગૃહીત મનસે ચતુભ્યમ, દત્તમ મયા નિજમિદમ સ્થિતમ ગૃહાણ. પણ એક વસ્તુ તારી પાસે કનૈયા નથી, હું તારું મન. તું બધાના મન ચોરે છે, પણ તારું મન ઓલી રાધા ચોરી ગઈ છે. કે તારી પાસે મન નથી, તો હે કેશવ, હે કનૈયા, મારી પાસે મન છે. એ મન હું તને આપું છું, તું એનો સ્વીકાર કર. કૃષ્ણે ભક્તિર હિ સાધ્યતે. જપ તપ દાન આદિનું ફળ એ છે કે ભગવાનમાં ભક્તિ થઈ જાય, ભગવાનમાં મન લાગી જાય. તો અમારા ઘરે આવીને માખણ ચોરીને ખાઈ જાશો, અને તારું ઘર કેવું છે એનું એડ્રેસ નથી આપ્યું. હાલ દેખાડ તારું વૈકુંઠ. ભગવાને કીધું કે ભાઈ જો હવે બધું ખુલ્લું તો થઈ ગયું, તો હવે તમને કહી દઉં, લેટ મી ક્લેરિફાય. જો વૈકુંઠમાં આટલી બધી જલસા જ હોત તો હું અહીંયા હું કામ આવત? એટલે પ્રોટોકોલથી હું થાકી ગયો છું. રાજાથી આમ નો બહેન, રાજાથી આમ નો કરાય, રાજાથી આમ નો કરાય. આનંદ લેવા તો અહીંયા આવ્યો વાલા, પણ નહીં, લઈ જ જા.
કહે છે યમુનાના બ્રહ્મરથમાં સ્નાન કરાવી અને ભગવાન બધાને વૈકુંઠમાં લઈ ગયા. વૈકુંઠની શોભા અનેરી, પણ જેને વ્રજમાં મજા આવે એને વૈકુંઠમાં ન ફાવે. હરિના જંતો મુક્તિને માગે માગે જન્મો જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય ઓછો કીર્તન નિરખવા આનંદ કુમાર. ત્યાં તો વૈકુંઠાધિપતિ આઘો આઘો રહી, એ થોડા દિવસમાં તો કંટાળી ગયા. હે મારું વન રાવણ છે રોડું, કે વૈકુંઠ નહીં રે. આય મારો વન રાવણ છે રોડો રે, વૈકુંઠ નહીં રે આવું. હે મારો વન રાવણ છે રોડો રે, વૈકુંઠ નહીં રે આવું. હે નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રોડો રે, વૈકુંઠ નહીં રે આવું. અમારે વૈકુંઠનું કાંઈ કામ નથી, હાલો આપણા વ્રજમાં. ગોવાળિયાઓની માથે ભગવાને માયાનો પ્રયોગ કર્યો, વ્રજમાં લઈ લીલા કરે છે. પછી તો વરુણના દૂતો નંદ બાબાને હરી ગયા એ કથા કીધી. વરુણ લોકમાં જઈ અને ભગવાને નંદ બાબાને છોડાવ્યા છે. વરુણ વિજય લીલા કીધી છે આને. બરાબર પછી રાસલીલા શરૂ થાય. આ વરુણ છે ને એ જીભના દેવતા છે વાલા. તો સંતો એમ કહે છે કે જેમાં એકેય હાડકું નથી, લૂલી છે, એટલે લૂલી કીધી એને. છતાં હાડકા ભંગાવી નાખે એ જીભ, વગર દિવાસળી હળગાવી નાખે કેટલાયના ઘર. પણ શરીરમાં આપણે જેટલી ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, પણ એમાં જે ઇન્દ્રિયના ડબલ કામ છે ને એ બેયને જીતવી અઘરી છે. કારણ કે જીભ બોલે પણ છે અને જીભ સ્વાદ પણ ચાખે. એટલે સ્વાદમાં અને વાદમાં બેયમાં એને જીતવાની છે. એટલે સાદું ભોજન કરવાનું, મૌન રહેવાનું, બહુ બોલવાનું નહીં, બોલવાનું તો મીઠું બોલવાનું. પણ બધું જીતાય વાલા, રસ નથી જીતાતો. એમાં ગુજરાતીઓને તો ટેસ્ટી ખાવા વગર મજા ન આવે. મોટી હોટલ હોય પણ જો જામીને તો કહેતા ભૈયા કુછ જમા નહીં, પૈસા લે ગયા તો મજા ન આવી. પણ સ્વાદમાં અને વાદમાં જીભને જીતવાની છે. એટલે વરુણ વિજયની લીલા. અને એ પછી સુંદર અદ્ભુત રાસ લીલાનું વર્ણન 5 અધ્યાયમાં, રાસ પંચાધ્યાયી. જો ભાગવતે મંદિર છે તો રાસ પંચાધ્યાયી એના 5 શિખર છે. ગોપી ગીત એની ધજા છે. આ રાસ લીલા સમજાઈ જાય તો વાલા બધું સમજાઈ જાય. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડો આકાશ રે, આવેલ આશા હે શરદ પૂનમની રે રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો, હે આકાશ રે આવેલ આશા. શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો અને પૂર્ણ ચંદ્ર ઉગ્યો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, ભગવાન પિતા રાત્રિ. ભગવાને એ રાત જોઈ. પહેલો જ શબ્દ વાપર્યો તમે જુઓ, ભગવાન. એટલે શરૂઆતમાં જ કહી દીધું કે આ રાસલીલાની જે કથા છે એ કોઈ સામાન્ય જીવની નથી, એ પોતે ભગવાન છે. શરદોત્ફુલ્લ મલ્લિકા દીક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. ભગવાને વિચાર કર્યો, દંડકારણ્યમાં ઋષિઓને વચન આપ્યું હતું,
યમુનામાં સ્નાન કરતી કાત્યાયનીની પૂજા કરતી ગોપીઓને વચન આપ્યું હતું, બ્રાહ્મણ પત્નીઓને વચન આપ્યું હતું. જે ગોપીઓ જેના માટે આ બધું કરે છે એ ગોપીઓને હવે રાસનું દાન દેવાનો સમય આવ્યો છે. યોગ માયા ઉપાશ્રિત, ભગવાને પોતાની યોગ માયાને યાદ કરી છે. આ રાસ પંચાધ્યાયના 5 અધ્યાય એવા છે કે 7 દિવસની કથા એની ઉપર થાય. અરે એકલા ગોપી ગીત ઉપર 7 દિનની કથાઓ થાય છે. આ યોગ માયા એટલે કોણ? તો કહે છે યોગાય યા માયા. સાદી માયા આ જે સંસારની છે એ તો આપણને ભગવાનથી જુદા કરે, પણ યોગ માયા એટલે જે ભગવાનની હારે જોડી દે. કોણ? શ્રી રાધા. વો રાધા जिसके बिना काना भी आधा. અધૂરો છે. ઉભા રહો, તમારી બેનને પૂછી જો, એવું કેવું પડે. શ્રી રાધિકાને બોલાવ્યા છે. મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે, મહારાની લાગે. मन कारो कारो जमुना जीरो पानी लागे. मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे. मने खारो खारो जमुनाजी नो पानी लागे. मन कारो कारो जमुनाजी नो पानी लागे. મને ખારો ખારો જમુનાજી નો પાણી લાગે. શ્રી રાધે. राधा रानी की जय, महारानी की जय. રાધા રાની કી જય, રાધા રાની કી જય. राधा रानी की जय, महारानी की जय. રાધા રાની કી જય, રાધા રાની કી જય. ओले बरसाना वाले की जय जय जय. બોલે બરસાના રાની કી જય જય જય. राधा रानी की जय, महारानी की जय. રાધા રાની કી જય, રાની કી જય. बोलो राधे राधे, બોલો રાધે રાધે, राधे राधे, રાધે राधे राधे, રાધે રાધે, 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 राधे राधे, राधे राधे, राधे राधे, राधे राधे, राधे राधे, રાધે રાધે, राधे राधे, राधे राधे, राधे राधे, राधे राधे, राधे राधे, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, राधे राधे, राधे राधे, राधे राधे, राधे राधे, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે राधे राधे, राधे राधे, राधे राधे, राधे राधे, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, राधे राधे, 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 રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે. जय जय श्री राधे. જય જય શ્રી રાધે. યોગ માયા રાધિકાને યાદ કર્યા. દેવી ગોપીઓને દાન દેવું છે. ભગવાને વેણુને ધરાર્પિત કરી. નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા. જેવો વેણુનો અવાજ સાંભળો, આહા, હુરે સુતી મારા શયન ભુવનમાં.
હું રે સુતી મારા સયાના ભવાનમાં હું રે સુતી મારા સયાના ભવાનમાં સાંભળ્યો મોરલીનો રાગ મોરલી કારે વગાડી એ ખમ્મા મારા નંદજીના લાલ મોરલી અવાજ ક્યાં સાંભળો એનો વગાડી. બધું કામ પડતું મૂક્યું. જો કામની ભાવના હોત ને તો સજી ધજીને જાત, પણ અહીંયા લખ્યું છે વ્યસ્તસ્ત્ર વસ્ત્રાભરણઃ. હોશિયાર રાજા વાજાને વાંદરા ક્યારેક બગડે, કઈ ચિંતા નહીં. અહીંયા તો એવું થયું કે લિપસ્ટિક હતી એને આંખમાં લગાડી અને મશ ઓઠે. ઝાંઝર હતું એ ગળામાં નાખ્યો અને હાર નવલખો પગમાં. વસ્ત્ર અને આભૂષણ બેયમાં ઊંધું. એનો મતલબ મનનું ભાન નથી, મન તો મોહનમાં છે. કેટલી ગોપીઓને બંધ કરી દીધી ઘરમાં, ન જવાનું, તો એ શરીરને છોડી જહુર ગુણોમયમ દેહમ આત્મ સ્વરૂપે ભગવાનની પાસે પહોંચી. આવી યમુનાના કિનારે કનૈયાએ કીધું, ચમ આયા, શું સ? અરે રજન્યેશા ઘોર રૂપા, આ મોડી રાતમાં તમે રખડો છો? ગોપીઓ, દિવસે પુરુષ ઘરની અંદર હારો ન લાગે અને રાત્રે સ્ત્રી ઘરની બહાર હારી ન લાગે. 24 વર્ષનો છોકરો હોય, તાજું ભણીને આવ્યો હોય ને અષ્ટપુષ્ટ હોય, પણ સોફા ઉપર પડીને આખો દી મોબાઈલ જોયા કરતો હોય તો મા બાપને કષ્ટ થાય. આખો દી પડ્યો રહીશ, કઈ કમાતો નથી. દિવસે પુરુષ ઘરની અંદર હારો ન લાગે, રાત્રે સ્ત્રી ઘરની બહાર હારી ન લાગે. જાઓ વ્રજમાં પાછા જાઓ. પેલા બોલાવ્યા પછી જાકારો આપ્યો. મૈવં વિભોર હસી ભવાન ગદિતુમ નૃશંસમ. એ કનૈયા આવું ન કર, તે બોલાવ્યા ને અમે આવ્યા, સંસારને છોડીને તારી પાસે આવ્યા છે. અને ત્યારે ભગવાને યમુનાના કિનારે રાસ રચાયો, દિવ્ય રાસ જામ્યો છે. પણ ગોપીઓને મદ થયો, રાધાને માન થયું. જોયું, અમે જેવા સ્ટેપ કરીએ આવા સ્ટેપ કરે છે. અમારી પાછળ લટ્ટુ છે આ. રાધાને ઈશારો કર્યો કે રાધા હાલો, હું હોય ત્યાં હરી નો રહી. રાધાને એકલીને લઈને ગયા તો રાધાને પણ માન થયું કે હવને મૂકીને મને લઈને આવ્યો. चाखा चाहे प्रेम रस और रखा चाहे मान, एक म्यान और दो खड़ग कही न सुनी कान. जेने प्रेम नो रस चाखवो छे अने पाछुं माने जाळवવું છે, બે એકારે થાય. એક म्याનમાં બે તલવાર નો રહી. એટલે રાધાને પણ ભગવાન મૂકીને ગયા. પણ આઈસ્ક્રીમ આવી ગયો છે મને પૂછ્યા વગરનો. આ મારી મર્યાદા નથી, મારી કથામાં હું કાંઈ એલાઉડ નથી કરતો. પણ હવે એક કામ કરો, આપણે રાસ પહેલા લઈ લઈએ. આઈસ્ક્રીમ વાળા આઈસ્ક્રીમ ખાય અને આપણે રાસ લઈ લઈએ, બે કામ થાય. આને વ્યવહારિક ધર્મ કહેવાય. હરિવેણવાય છે રે હોવનમાં, હરિવેણવાય છે રે હોવનમાં, વાલો વેણવાય છે રે હોવન. હે વાલો વેણવાય છે રે હોવનમાં, એનો નેહ લાગ્યો છે મારા મનમાં, એનો નેહ લાગ્યો છે મારા મનમાં. હરિવેણવાય છે રે હોવન. હે હરિ હોવનમાં,
એ કાનુડાના બાગમાં એ ચંપો ને ચંપે આવ્યા છે ફૂલ ફૂલ તો છે સાહેલડીનો સાહેબો મારો માને નહીં કેમ રે તારા દાલડા રે બોલ કેમ રે તારા ભાનડા રે બોલ કેમ રે તારા હૈડા ઉદાસીમાં છે એ બોલ રે કેમ રે તારા મનડા ઉદાસીમાં છે આજ રસિયો રૂમાલ રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી આજ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી એ મારે માથે છે પાણીની હેલ રે એ મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાઉં ગમતો નથી આજ રસિયો રૂપાળો રંગ રેલિયો એ ઘેર જાઉં ગમતો નથી અમે ગાયો દોયા વિના આવ્યા હવે ઘેર જાઉં ગમતો નથી અમે ગાયો દોયા વગર આવ્યા એ ઘેર જાઉં ગમતો નથી એ હવે જોવા છરડાના ખેલ રે એ હવે તમે જોવા છરડાના ખેલ રે ઘેર જાવું ગમતો નથી આજ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું કોઈને ગમતો નથી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતો નથી અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતો એ હવે જોજો નણંદ બાના ખેલ રે એ હવે તમે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાઉં ગમતો આજ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતો નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતો એ હવે જોજો સસરાજીના ખેલ રે એ હવે તમે જોજો સસરાજીના ખેલ રે ઘેર જાવું ગમતો નથી આજ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતો નથી જય હો છાશું કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતો નથી અમે છાશું કર્યા વિના આવ્યા અમને ઘેર જાઉં ગમતો નથી એ હવે જોજો સાસુ માના ખેલ રે હવે તમે
હેલ રે ઘેર જાવું ગમતો નથી આજ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતો નથી ઘેર જાવું ગમતો નથી મારે માથે છે પાણીની હેલ રે હે મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતો નથી આજ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતો નથી આજ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતો કહુમાં ચમકાતી તિયમદમાતી દીપ લગાતી રંગ રાતી मंदिर बहलाती सुबह सुहाती मैं डर खाती झजकाती जीव मैं डर खाती झजकाती ए वीर हजल जाती અને નીંદન આતી એ લખી મોરા રે કહે રાધે પ્યારી मैं बलिहारी गोकुल आवो है गिरिधारी रे तमे गोकुल आवो गिरिधारी पापारी दे दे से दे दे आश्राव दे दे वंश में वृद्धि दे भागवाने ए हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे हे शंभुराणी रे जी अभय वरदान दे शंभुराणी दुख को दूर कर ए दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जाने ए सज्जन सोहित दे कुटुंब सो प्रीत दे ए बापा जंग में जीत दे महाभवानी रे ये जी जंग में जीत दे माँ भवानी रे ये जी जंग में जीत दे माँ भवानी जय परम कृपाले दीन दयाली पावागढ़ पर्वत वाली जय सुर सुखकारी असुर सारी जय हो पल पल सदा तू जागते है दिन रात तारा भक्तों नी संभाल माड़ी राखती रे संभाल माड़ी राखती
તું કષ્ટ કાપે ભક્તોના અને સાચવે તારા કરી શ્રી માત અંબા આદ્ય શક્તિ પતિત પાવન ઈશ્વરી રે યજી પતિત પાવન ઈશ્વરી રે યજી પતિત પાવન ઈશ્વરી બોલીએ રાસ વિહારી ભગવાન ભગવાન કી જય બેસો સૌ પોતાની જગ્યાએ.